અસારવા વિસ્તારમાં એક આધેડે જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। અસારવા ચકલા પાસે બનેલી આ ચોંકાવનારી ઘટનામાં આધેડે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવી દીધી હતી। જો કે ત્યાં હાજર સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી પાણીનો મારો ચલાવી તેમનો જીવ બચાવ્યો। ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ વ્યક્તિ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત હતો અને બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની આશંકા છે। હાલ શાહીબાગ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, આધેડે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, શું વિગતો મળી રહી છે? બિલકુલ કૃષ્ણા કે ગઈકાલે મોડી રાત્રિએ અમદાવાદ શહેરના અસારવા વિસ્તારની અંદર એક આધેડ દ્વારા પોતાના શરીર ઉપર એક જ્વલનશીલ પદાર્થ છે તે છાંટવામાં આવ્યો હતો અને આત્મવિલોપનની કોશિશ છે તે તેના દ્વારા કરવામાં આવી હતી। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં જે અસારવા ચકલા આવેલા છે તેની પાસે જ એક આધેડ દ્વારા પોતાના શરીર ઉપર એક જ્વલનશીલ પદાર્થ છે તે છાંટવામાં આવ્યો અને ત્યારબાદ તેના દ્વારા બીડી છે તે સળગાવવામાં આવી હતી। જે સંદર્ભે જ તેની શરીર ઉપર આગ છે તે લાગવા પામી હતી। પરંતુ જે ઘટનાને તેના દ્વારા અંજામ આપવામાં આવ્યો તો જે સંદર્ભે જ જે સ્થાનિક લોકો હતા તે તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમના દ્વારા તેના શરીર ઉપર પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો હતો। પાણીનો મારો ચલાવતાની સાથે જ તેના શરીર ઉપર જે આગ લાગેલી હતી તે આગ બુઝાઈ ચૂકી હતી। તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકો દ્વારા 108 મારફતે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો। સારવાર છે તેની શરૂ કરવામાં આવી હતી। શાહીબાગ પોલીસનો કોન્ટેક્ટ છે તે પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો તો તેની સાથે સાથે અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કૃષ્ણા, જો તેની વાત કરવામાં આવે તો જે આધેડને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તો તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના હાલ થોડીક વાર પહેલા જ આ સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો છે તે નોંધવામાં આવી રહ્યો છે। આધેડની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો આધેડ દ્વારા જે જ્વલનશીલ પદાર્થ છે જે પોતાના શરીર ઉપર નાખવામાં આવ્યો અને આંખ ચાપતી કરીને આત્મવિલોપનની જે કોશિશ કરવામાં આવી હતી તેની અંદર તે એક કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યો હતો ને તે પીડાને લઈને તેના દ્વારા આત્મવિલોપન છે તે કરી લેવામાં આવ્યું હતું। તેના પરિવારનો કોન્ટેક્ટ છે તે સ્થાનિક હોસ્પિટલ હોય કે પછી પોલીસ હોય તેના દ્વારા કરવામાં આવ્યો છે। માહિતી તે પ્રાપ્ત થઈ રહી છે કે જે આધેડ હતો તેના પરિવારજનો પણ અસારવા વિસ્તારની અંદર જ રહેતા હોવાના સામે આવ્યું છે અને જે પ્રમાણે તેની વિગતો સામે આવી તેના દ્વારા જે કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યો હતો ને તેને લઈને તેના દ્વારા જ પોતાના શરીર ઉપર આગ ચાંપતી કરીને આત્મવિલોપનની કોશિશ કરવામાં આવી હતી। સારવારની વાત કરવામાં આવી, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોય તેવી પ્રાથમિક રીતે માહિતી છે તે અત્યારે સામે આવી રહી છે। પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। જી, આભાર માહિતી